31 ડિસેમ્બર હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ ખાતે રાજકોટ મનપાના આરોગ્ય શાખા એલર્ટ મોડમાં આવી જોવા મળી છે। ત્યારે આ તકે વાત કરીએ તો 31 ડિસેમ્બરને લઈ રાજકોટમાં કેક, પેસ્ટ્રી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ વેચતા બેકરી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજ રોજ રાજકોટ શહેરના રેફ્યુઝી કોલોની ખાતે આવેલા જલારામ બેકરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દરોડા દરમિયાન ફૂડ વિભાગને કેટલીક ખાદ્ય વસ્તુઓ અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા જલારામ બેકરીને નોટિસ ફટકારવામાં આવી હતી। આ તકે આરોગ્ય વિભાગ દ્વારા અધિકારી દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરને લઈ કેટલાક બેકરીના વિક્રેતાઓ વધુ નફો કમાવવાની લાલચે અનહાઇજેનિક વસ્તુઓ કેક અને પેસ્ટ્રીમાં વાપરતા હોય છે, જેની સીધી અસર લોકોના આરોગ્ય ઉપર થતી હોય છે। ત્યારે આવી સ્થિતિમાં ઘણા રોગોનો ઉપદ્રવ થવાનું પણ સામે આવતું હોય છે। ત્યારે આવી કોઈ સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં આવેલા બેકરીઓમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। સાથે જ જે કોઈ બેકરીમાં અખાદ્ય વસ્તુ કે પદાર્થ જોવા મળે તેઓના નમૂના લઈ FSL ખાતે મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સીડી વાઘેલા ફૂડ સેફ્ટી ઓફિસર। આજ રોજ 31 ડિસેમ્બર અનુલક્ષીને જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ જય જલારામ બેકરીની તપાસ ચાલુ થઈ છે। ત્યાં બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન તેમજ નીચે કેક પેસ્ટ્રીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે। અહીંયાથી કોઈ વસ્તુ મળી આવી છે અખાદ્ય? ના, અહીંયા કોઈ અખાદ્ય વસ્તુ મળી આવેલ નથી, પરંતુ જે સંગ્રહ કરેલો સ્ટોરેજ છે તે બાબતે થોડી એમને જાણકારી તેમજ હાઇજેનિક કન્ડિશન બાબતે જાણકારી આપવાની છે। હજી કેટલા દિવસ આ તપાસ ચાલુ રહેશે? આ તપાસ છેલ્લા 10 દિવસથી આપણે ચાલુ, 15 દિવસથી ચાલુ છે અને આ જે પૂરો થશે ત્યાં સુધી નિરંતર